રાજ્યમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે, જેના કારણે બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગોમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી નથી આપવામાં આવી. આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ થવાની આગાહી કરાઈ છે. ખાસ કરીને આજે 13 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મોટા ભાગના શહેરોમાં હળવો વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ દેશના બાકીના ભાગમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે, જેમાં પશ્ચિમ હિમાલયના રાજ્યોથી લઈને ઉત્તર પૂર્વ ભારત સુધીના લગભગ તમામ રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમમાં રાજસ્થાન, મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ અને પૂર્વ ભારતમાં ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હિમાચલ અને ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોમાં વધુ 3 દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. તો ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં, હિમાચલ પ્રદેશમાં, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો મધ્ય ભારતમાં બનેલા લો પ્રેશરના કારણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની શક્યતા છે.